બધાય મજામાં ને? તો જોવો આજે હું વાડીએ આવી. હવે મારું અડધું વેકેશન વયું ગયું, પણ હું વાડીએ નથી આવી. તો મેં વિચાર્યું કે હાલ ને હું વાડી આટો મારી આવું. આમ પણ હું કેટલાય દીથી અહીંયા આવી નથી. હું અલગ જગ્યાએ ફરી આવી, પણ હું વાડીએ જ નથી આવી. તો મેં મારા પપ્પાને કીધું કે મને વાડીએ લઈ જાવ, એટલે આજે અમે વાડીએ આવ્યા. અને નકર તો હું વાડીએ સવારમાં આવું, પણ આજે હું બપોર પછી આવી, કારણ કે અહીંયા સૂર્ય આથમે ને એમાં વાડીએ જોવાની મજા જ આવે. અને જો આજે તો એવો ઠંડો પવન આવે ને, વાડીએ ને લાગતું જ નથી કે ઉનાળો હાલે, એવો ઠંડો પવન હાલે. તો હવે જોઈએ આપણે બધું મારું ખેતર ને બધું તમને દેખાડું. જોવો હવે આ મારું ખેતર છે. તમે મારું ખેતર અગાઉના વિડીયોમાં તો જોયું જ હશે. હવે જો અત્યારે તો અમારે ખેતરમાં કંઈ નથી વાવ્યું, પણ મારા પપ્પા કહેતા હતા કે માંડવી વાવવી, એટલે હવે લગભગ માંડવી જ વાવશે. અને જો અત્યારે તો અમે 6 વાગે આવ્યા, એટલે એવી મજા આવે ને. જો કેટલા બધા વાદળા થઈ ગયા, મને તો એમ લાગે વરસાદ થાય. અને સામે જો ડુંગર ને દેખાય. હાલો આપણે જોઈએ કે મારી ચીકુડીમાં ચીકુ આવ્યા કે નહીં. તો ચીકુ તોડતી જ જાઉં. મને ચીકુ બહુ જ ના ભાવે. જો હવે આ ચીકુડી છે મારી. હવે આ નાના અને ઝીણા ચીકુને જોઈને મને તોડવાનું મન નથી થતું. કેવા ઝીણા અને નાના હે. તો આ વખતે તો હાવ ચીકુ નસીબમાં નથી. એકદમ નાના ચીકુ હે. ચીકુ એકદમ કાચા હે. જો અને પવનના કારણે મારી આખી ચીકુડી હલે છે. જો હાલો ચીકુ તો નથી. હવે નાળિયેરીમાં જોઈએ નાળિયેર હોય કે નહીં. હવે તો નાળિયેર નસીબમાં નથી. નાળિયેર નથી હવે તો. હવે તો જો ચીકુઈ નથી. ચીકુઈ કાચા અને નાના હે, જેમ પાયકા નથી. અને નારિયેળીમાં નારિયેળ આવ્યા નથી. મેં તો વિચાર્યું તો કે હું મલકના ચીકુ ખાઈ અને નારિયેળ પાણી પી, પણ હાલશે હાલો ને હવે. તો હવે તો મારું ખેતર ખાલી છે. હવે પછી કંઈક મારા પપ્પા કહેતા હતા કંઈક વાયુ છે, પછી બકાલું ને કરશે ત્યારે હું પાછો નવો વિડીયો મૂકીશ. હવે અત્યારે તો જો હું મારા મોટા બાપની વાડીએ જાઉં, તો હાલો આપણે ત્યાં જોઈએ. ત્યાં તો મલકના આંબા ને કેરીના આંબા ને એ બધું આપણે જોઈએ. હાલો જો હવે મોટા બાપના ઘેર આવી ગયા અમે. અને જો સાક્ષી મીંદડાનું બચ્ચાને રમાડે. સાક્ષી મીંદડાનું બચ્ચાનું નામ રાખ્યું કઈ? અમે લઈ જવાના હે હો. કાં તો આ આપો ને કાં તો રોકી આપો. હું આપું? હે ક્યાં જાય સાક્ષી? કઈડે સાક્ષી? કઈડે? અમે ले जा हूँ. चलो की है पाक्यू के हमें ले जा हूँ पाखे तो ले जाए ना मैं बास्का ले आया बास्कू ले आया हमें जो कहीं
જો હવે આ કેરીયું હે હજુ પાક્યું ને તા ને આ પાછી પાકે એટલે ખાવાની મજા આવે કારણ કે આ ઓર્ગેનિક કેરી હોય કાર્બન વગરની આ અમારી કેરી હે 2-3 દી પછી પાકશે હા બીજું શું હે બીજું આ અમારો ગોલગોટો હે ને વા રામણો હે રાવણા હાલો જોઈએ હજી આમાં નથી અમારા રામણા એવા કારક રામણા આવે ને કારક નો આવે કારક પાકે ને વા ઓલા રામણા વા પાક્યા હા પાકા હજી કાચા હે કોક પાકે ને કોક નથી પાકતા અમારો એનાથી એટી ના ક્યાં હા જો અમુક અમુક રામણા પાકા હે જો હવે આ રાજનભાઈ રાવણા આંબળે છોડીને સાક્ષીબેન આપણને બોલાવે હું દેખાડે હવે નવું હા બોલો સાક્ષી વાવ્યો તમે મીઠું લીમડો હા આ શું હે સાક્ષી ફૂલ હા આ તુલસી અમાર નેહાલી બનાવ્યું કેવું બન્યું સારું બન્યું હો આખી ભાંગે હા રાજન તી બનાવ્યું હા હું તો નતો વઈ આ બે યુટ્યુબ નેહલ ને વૈશાલી હા કા આ કોક જો કોક નાના પૈસા ને કોક બાકી હે પાકવાના અને કોક પૈસા ને કોક બાકી હે ને અમાર આંબા કોપીઓ બા એવું ગોવન આ મારા ગોવન હા ગોવર્ધન ભાવે ટમેટા ને આ આંબા આ ચીકુડી અને આ ચીકુડી ને આ આંબા આંબા ઓલો કોપીઓ બધું નવું વાવ્યું કા આ લીંબુડી નો તો ઉતારી કોરે આ પોપૈયો હે હવે જો રાજનભાઈ કે કૌલી સાઈડ હાલો લીંબુડીને જોઈએ આપણે તો હવે ઈ દેખાડે લીંબુડી ને બધું હાલો જો દેખાડવા માટે કેટલા હરખુડા હે કરો જામ કરીને ત્યાં કરે સીતાફળ આવે સીતાફળામાં આઈમાં કા ને આજે અમાર સીતાફળ જો અમારામાં સીતાફળ આવે એ વાહે કા હજી પાઈકા નથી અરે એમાં નારિયેળ આવે કોક હાલ રાજનભાઈ બતાડો ભાઈ અમને આ અમાર લીંબુડી હે એમાં લીંબુ આવે કોક જે પાઈકા ને કાસા હે જે હા પેલી દાણા આવ્યા આઈ રહ્યા છો લીંબુ છે એક વાર ઉતરા મોટા પાકેલા પેલી દાણા આવ્યા અને જો અમારા પાણી જાય આમાં આ અમારા ખેતરમાં પાણી જાય અને પાણી આવે આમાં ખેતરમાં હા જો અમાર લીંબુડી ને ઓલા આંબા પાણી જાય નહીં એમ આ અમાર પાણી જાય ને આ અમાર લીંબુડી આમાં પેલી ફેરે જ હમણાં જ વાવી હા હમણાં જ વાવી હે અને અમાર આંબો આંબા વાવ્યા લાગે ને મોલ્લોક ના હા અમે કેરીઓ તોડે જવાના હે હો નારિયેળ ને તો શેવલી છે આ નારિયેળ જા બેને ખબર નથી કે હું હે ઈ આ નારિયેળ ખેતરમાં કામ વાવ્યું માંડવી વાવી એમ હજી થોડાકમાં આકોરા બાકી છે અને આખાઈમાં વવાઈ ગઈ ને આમાં પાણી ચાલુ છે માંડવીમાં હા રાજનભાઈ તમે કેટલામાં આવ્યા આસમામાં પાંચમામાં આવ્યા સાક્ષી તું બાલવાટિકામાં આવી હા ને નેહલ તું હું પાંચમામાં પાંચમામાં નામ છે કિટ્ટી પૂરા કિટ્ટી કિટ્ટી પૂરા કે પણ હોદું છે સિપાવી તો નથી સિપાવી તો નળ ભરાવે છે અને દૂધ નાખે કોઈ માં પતુડી ની હા ને હળ નરું ભરાઈ જાય કોલમ બેહાય ને મ્યાઉ કરે મ્યાઉ મ્યાઉ તને
તને એની ભાષા સમજાતી લાગે હે ધ્યાન રાખજો ને નર ભરાવાની પૂર થઈ જશે ઓય ખરે આ મારા ડુંડા છે બાજરો હા કાઢી લીધો કાઢવાનો બાકી છે આજે જે ફૂકણી આવી છે અટાણમાં હા તમારને ક્યાં હા ત્યાં બાજરો ને આ ઉમર છે હા પીહુન ખાવા માટે હા સાક્ષી આ કામ હે ખબર હે તને બાજરો હા તું કાઢતા આવડે હે નહીં કરે ને કશું આ ટેન્ટા કાઢ એટલો બધો ખાધો જો હવે સાક્ષી બેન આપણે બાજરો કાઢીને દેખાડે હા હાલો રમો તમે હું જાઉં તો હવે જો તને તની ત્યાં ઠગલા ઉપર રમશે અને હવે હું એને જોઈશ તો તમે બધા આવજો બાય